અમરેલી જિલ્લાના રાજકારણમાં ફફડાટ મચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને ધારીના ધારાસભ્ય જીવી કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા સામે એક પરિણીત યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ગઈકાલે ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા પીડિતા યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ મૂક્યો હતો। યુવતીનો દાવો છે કે તેને મોડલિંગના ક્ષેત્રમાં કામની લાલચ આપીને ફસાવવામાં આવી હતી। તેના આરોપો અનુસાર પ્રદીપ ભાખર અને આનંદ કાકડિયાએ તેની સાથે દુષ્કર્મ આચર્યો અને તેના ફોટો તથા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। યુવતીએ એમ પણ આક્ષેપ કર્યો છે કે તેને સ્મગલિંગ રેકેટમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પીડિતા યુવતીએ સોશિયલ મીડિયા પર પ્રદીપ ભાખરની કથિત ચેટ અને ફોટો વિડીયો જાહેર કરીને ન્યાયની માંગણી કરી છે। તેણે મીડિયાની મદદથી પોતાની વ્યથા લોકો સમક્ષ મૂકી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો છે। આ ઘટનાએ ભાજપના સ્થાનિક નેતૃત્વને સવાલોના કટઘરે લાવી દીધા છે અને અમરેલીના રાજકીય વાતાવરણમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને વિપક્ષી પક્ષો આ મામલે સરકાર પર દબાણ વધારી શકે છે। હજુ સુધી આરોપીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે। ઓકે બેન, આજે તમે તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છો, કઈ બાબતને લઈને પહોંચ્યા છો, શું છે આખી વિગત? બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર, જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા, ત્યારે એણે મને થમ્સઅપમાં ખબર ને શું નાખીને પીવડાવી દીધું। મને બેભાન કરીને મારી ઉપર એણે દુષ્કર્મ કર્યું, મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા, મને એણે બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી। એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી। અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી, અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો। મારે સુરતથી છેક અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે। કઈ પોલીસ સ્ટેશન? તાલાળા પોલીસ સ્ટેશન। બેન, શું આખો ઘટનાક્રમ કેવી રીતે આખો બન્યો? હું મોડલિંગનું કરું છું, મારે એડવર્ટાઇઝનું કામ છે। બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીંયા આવેલા હતા। એ સમયે મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર। એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ। એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ। પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા। સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ, ગાર્ડનમાં બેઠા છીએ। પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે, તો એ કંઈક કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું। મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર 15 મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે। મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે, તમે અનુમતિ આપતા હોય? મેં તો ઓકે, કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની। મેં તો ઓકે, વાંધો ને, આપણે વાત કરીએ। એ મારા રૂમમાં આવ્યા, એમના હાથમાં ઓલરેડી થમ્સઅપની બોટલ હતી જ। એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટનું બોક્સ પણ હતું। એ થમ્સઅપ મેં પીધી 15 મિનિટ પછી મારું માથું ફરવા લાગતું, પછી હું બેભાન થઈ ગઈ। પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં। એ બાથરૂમમાંથી બહાર આવ્યો, મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું? એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય। તો મેં કીધું હું મારા પતિને જણાવીશ। તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે, એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ। બસ આ બાબતે એ ટાઈમે હું ચૂપ થઈ ગઈ હતી। અત્યારે ફરિયાદ નોંધાવા આવ્યા છો? જી, સોરી, અત્યારે તમે ફરિયાદ કરવા આવ્યા છો, ફરિયાદ લીધી છે? નહીં, અરજી લીધી છે। 1 કલાકથી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા છીએ। અહીંથી આમ કરે છે, સાહેબ આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી। અન્ય કોઈ આની સાથે સંકળાયેલા હતા? આ પછીની મેટર ઘણી આગળ વધી હતી। આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે 2 મહિનાની જેલ કાપીને આવી છું। ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે। એને મારી પર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો। આ લોકોની આખું ગેંગ છે। છેલ્લે એને મને જેલમાં નાખી દીધી। 2 મહિના હું જેલમાં રહીને આવી છું, એ પણ કેવા કેસમાં? NDPS ના કેસમાં। શું માંગણી છે? સાથે કોણ કોણ હતા? જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા। શું માંગણી છે? હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલની સળિયા પાછળ જોઈએ। અન્ય કેટલા લોકો હતા આ બંને સિવાય? કોઈ નહીં, આ બંને સિવાય કોઈ નહોતા। બટ આજની ડેટમાં મેં સવારે મારા હસબન્ડનો વિડીયો જોયો છે। મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ, એનું ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે, એ લોકો આવું કરે છે। એ વિડીયોમાં સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે, એની પાસે પ્રેશરથી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે। અત્યારે તમે ક્યાં આવ્યા છો? હું અત્યારે મારા મમ્મી અને મારા અંકલની સાથે તાલાળા પોલીસ સ્ટેશનમાં આવેલી છું।
આજથી 2 દિવસ પહેલા હું અમદાવાદ ન્યૂઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી. મારી સાથે જે ઘટના બની છેલ્લા 2 મહિનાની અંદર, 4 મહિનાની અંદર, બધી જ વાત મેં મારી ત્યાં જણાવી. એ વિડીયો ગઈકાલે રાતે 8 વાગે એ લોકોએ લાઈવ કરેલો છે. એ પછી વિડીયો મેં આખો જોયો. એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં આમને જોયા પણ નથી અને હું આમને ઓળખતા પણ નથી. તો પ્રદીપ ભાખર, તું મને ઓળખે છે કે નહીં, તે મને જોઈ છે કે નહીં, એ વસ્તુનું પ્રૂફ મારી પાસે છે. આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો. જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો? એ પછી પણ ના ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા? જો હજી ના ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે? આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે. બીજી વસ્તુ, તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કઈ છે નહીં, તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ. હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું. તું પણ આવી જા તારા મેડિકલ ટેસ્ટ કરાવવા. ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો. પ્લસ બીજી વસ્તુ, મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ મારા વિરુદ્ધમાં, મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે, આ લોકો સાચા છે, મારી વાઈફ ખોટી છે. તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકોએ કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલો છે. જો એમાં બી મને ડાઉટ લાગશે, એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે, એણે આ બધું જાણી જોઈને કરેલું છે, તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ. કાયદેસર પગલા જે થતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે. આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી 12 વાગ્યાથી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે, રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો. ભાખર સાથે તમારે જે કરવું હોય એ કરો. પણ નહીં, હું કોઈ સમાધાનમાં બેસવાની નથી. હું જેમ 2 મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ. મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે. રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ. પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મૂકવાની છું. જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ. હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો, આના કાયદેસર પગલાં લ્યો, સાબિતી સાથે બધા સામે આવો. જો હું સાચી હોઉં તો મને ન્યાય મળવો જોઈએ, પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખરને ન્યાય મળવો જોઈએ. અને બીજી વસ્તુ, પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓના આવી રીતના શોષણ કરેલા છે, પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી. હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો. જો હું ખોટી હોઉં કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો, અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો. હશો તો અમે બંને સાથે જ હશું. બેંકોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેંકોંગ હતો કે નહોતો. મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેંકોંગ હતો. પ્લસ બીજી વસ્તુ, ફામે બી એ મારી સાથે હતો, એનું લોકેશન બી તમે ટ્રેસ કરાવો. પ્રદીપ ભાખર, તારા કયા કયા ગોરખ ધંધા છે, તો હું ધંધા કરે છે, હું ધંધા કરાવે છે, એ ટોટલી એવિડન્સ, બધા પ્રૂફ મારી પાસે છે. અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જવાની છું. નેક્સ્ટ વીક તૈયાર રહેજે બધી વાતના જવાબ આપવા માટે. જો તને એમ હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લઈશ તો એ પોસિબલ નથી. હું આ વસ્તુમાંથી પાછળ નથી હટવાની, કેમ કે મેં જે 2 મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલને લીધે હતી, તમારા બધાની ભૂલની લીધેથી. પ્લસ વાત રહી મારા હસબન્ડની, એની પાસે તમે વિડીયો ઉતાર્યો તો મને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે જે દિવસે મારી કોર્ટની તારીખ હતી એ તારીખે ઈ મારી સાથે નો આવ્યો અને હું જયારે અમદાવાદથી નીકળી ત્યારે ઈ અમદાવાદ આવ્યો. ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો બન્યા અને ઈ રાતોરાત દુબઈની ફ્લાઇટમાં જતો રહ્યો. અને જયારે વિડીયો બનાવ્યો ત્યારે ઈ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો? તો એનો મતલબ તો એવું જ થયો ને કે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવ્યો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો. જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને દુબઈથી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલ્યો છું એ સાચું બોલ્યો છું, આમાં કોઈનો હાથ નથી. કેમ કે મારી પાસે તો પ્રૂફ છે જ તે કે આ વિડીયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે. એટલે બધા ધ્યાન રાખજો.
હું આ કેસ પાછો લેવાની નથી, હું હાર માનવાની નથી. અને મારા હસબન્ડના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો, તમને બધાને આઈડિયા આવી જશે કે ઈ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે. સ્ક્રિપ્ટ બનાવીને એની પાસે બોલાવેલું છે. બીજી વસ્તુ કે એમાં કટકા પાડીને એંગલ બી ચેન્જ થાય છે. તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે, એની પાસે ફોર્સફુલી બનાવેલો છે. અને હજી કહું છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલા છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે. હું એની તરફ બી કેસ કરવાની છું જો આ વાત સાચી નીકળી કે એણે એની મરજીથી વિડીયો બનાવ્યો છે તો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.